ડભોઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈના એપીએમસી મેદાનમાં યોજાયેલી ઉજવણીમાં જીગરભાઈ પંડ્યાએ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ્ય પર વક્તવ્ય આપી સંઘના કાર્યકરોને પ્રેરણા આપી હતી। આ પ્રસંગે અતુલભાઈ ગાંધી, શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર બ્રિજેશ બ્રહ્મભટ્ટ, ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ દાજી, શહેર પ્રમુખ દીક્ષિત દવે, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકરો અને પ્રચારકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમીનો કાર્યક્રમ જે રાખવામાં આવે છે એ સમયની અનુકૂળતા પ્રમાણે રવિવાર હોવાથી આજ રોજ રાખેલ છે ને તેમાં સંઘની જે ભૂમિકા છે કે સમાજ માટે સંઘે શું કરવું જોઈએ તેના માટે શ્રી અમારા જીગરભાઈ પંડ્યા જે અમારા સંઘના કાર્યકર્તા છે તેમને ઉદ્દેશ આપ્યો હતો। અતિથિ વિશેષ તરીકે અમારા અતુલભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા અને સમાજને સંગઠિત રહેવા માટે સંઘ આ શતાબ્દી વર્ષની અંદર ખૂબ ભાર આપી રહ્યો છે। ડભોઈથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા।